નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું દ્વિતીય સત્ર એકમ કસોટી વિષય સંસ્કૃત ધોરણ 8. તારીખ 18/1/2025 ના દિને સંસ્કૃત વિષયની એકમ કસોટી લેવામાં આવશે. એકમ કસોટીના જે પ્રકરણો છે 1 થી 4. પહેલું પ્રકરણ છે પુત્રી મમ ખલુ નિંદ્રાતી. બીજું પ્રકરણ છે ખેલ મહોત્સવ. ત્રીજું પ્રકરણ છે પહેલિકા. ચોથું પ્રકરણ છે પ્રેરણાદીપઃ ચાણક્ય. તો આ 4 પ્રકરણોમાંથી જ વિદ્યાર્થી મિત્રો એકમ કસોટીમાં પૂછાશે. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ અગત્યની માહિતી એ છે કે NMMS એક્ઝામ 16/2/2025 ના દિને લેવાશે અને જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા 29/3/2025 ના દિને લેવાશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, NMMS માં જે પરીક્ષામાં જે વિદ્યાર્થી મિત્રો મેરિટમાં આવશે, ટોટલ 5000 બાળકોને લેવામાં આવશે અને જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટે 25,000 બાળકોને મેરિટમાં લેવામાં આવશે અને તેમને સ્કોલરશિપ આપવામાં આવશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં તમે ભણો છો, NMMS માટેની જે તારીખ જે છે એ એક્ઝામની ડેટ 16/2/2025 છે અને ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ આજે અંતિમ છે 16/1/2025. તો હજી પણ જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવાના બાકી હોય ફટાફટ ફોર્મ ભરી દો. જ્ઞાન સાધના માટે જે ઓનલાઈન ફોર્મ ભરવાની ટૂંક સમયમાં જ જાહેર થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો હજી પણ આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. તો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ફોર્મ હવે જ્ઞાન સાધના માટે પણ ટૂંક સમયમાં જાહેર થશે અને પરીક્ષાની ડેટ તો જાહેર થઈ ગઈ છે 29/3/2025. તો જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત વિષયમાં જે પૂછાનારા મોસ્ટ આઈએમપી પ્રશ્નો એકમ કસોટી માટે. ફર્સ્ટ પ્રશ્ન 1, નીચે આપેલ ફકરાનું સુંદર અક્ષર લેખન કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમને સૌપ્રથમ તો એક ફકરો પૂછાશે, તે જોઈને તમારે સારા અક્ષરોમાં લખવાનું રહેશે. નેક્સ્ટ, નીચેના દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. કા નિંદ્રાતી? તો જવાબ છે દુહિતા. નેક્સ્ટ, ઘોર વિરામ કહ કરોતી? તો જવાબ છે બિડાલહ. બિડાલહ ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ કહ અસ્તિ? જવાબ છે માર્જારહ. ખેલહ કસ્યાર્થે સાહાଯ୍યમ કરોતી? ઉત્તરઃ સર્વાંગીણ વિકાસાર્થમ. કે કૌશલ્ય પ્રદર્શનમ કર્તુમ ઇચ્છતિ? જવાબ છે સર્વે ક્રીડાકાહ. આચાર્યઃ કદા સ્वस्थानतः ઉત્તિષ્ઠતિ? ઉત્તરઃ સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભે. 7, આધારભ્ય અસ્માકં વિદ્યાલયે प्रतिवर्ष खेल महोत्सव भविष्यति इदं वाक्यं कः वदति? उत्तरः विद्यालयस्य आचार्यः. धावकः किं कुर्वन्ति? उत्तरः धावन क्रियां कुर्वन्ति. कः अपदः अस्ति? उत्तरः लिखितं पत्रं. भोजनान्ते किं पेयम्? उत्तरः तक्रम्. विष्णुपदं कथं प्रोक्तम्? उत्तरः दुर्लभम्. एक चक्षुः कः अस्ति? उत्तरः काकः. पर्वताग्रे कः रथः याति? उत्तरः कुम्भकारस्य चक्रम्. चाणक्यः चन्द्रगुप्तस्य कः आसीत्? उत्तरः अमात्य मंत्री. 15, कमलाः केशाः पुत्रे सन्ति? उत्तरः दरिद्रजनानां कृते. नेक्स्ट, જોઈએ પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર જે જવાબ લખો. પુત્રી કિમ કરોતિ? પુત્રી નિંદ્રાતિ. કર્કશः કંઠः કस्य अस्ति? કાકस्य કંઠः કર્કશः अस्ति. बिडालः किं करोति? उत्तरः बिडालः म्याव् म्याव् इति घोरविराम करोति. विवेकानन्दस्य विद्यालये किं चलति? विवेकानन्दस्य विद्यालये खेल महोत्सवः चलति. धावकाः किं कुर्वन्ति? धावकाः प्रयत्नपूर्वकं शीघ्रतया धावन्ति. विद्यालये काः क्रीडा चलति? विद्यालये धावन क्रीडा, गोलक्षेप क्रीडा, कबड्डी, दीर्घन क्रीडा च चलन्ति. जीवने कस्य महत्वम् अस्ति? जीवने खेलस्य महत्वम् अस्ति. एक चक्षु कः अस्ति? काकः एक चक्षु अस्ति. कः दानं भक्षणं करोति? कः धान्य भक्षणं करोति? हलं धान्य भक्षणं करोति. रामेण
का प्रेषिता? रामेण सीताये सुवर्णस्य मुद्रिका प्रेषिता। जयन्तः कस्य पुत्र? जयन्तः इन्द्रस्य पुत्र। चन्द्रगुप्तः चाणक्यं किम् अवदत्? चन्द्रगुप्तः चाणक्य अवदत् आर्य चाणक्य शीतकालम् अस्ति। चाणकस्य किम् अर्थं कम्बलस्य उपयोग न करोति? कमलाः दरिद्रजनानां कृते सन्ति, चाणक्यः कृते न। सः मन्यते यत् परकीयवस्तुनः उपयोग पापम्, अतः चाणक्य कम्बलस्य उपयोग न करोति। नेक्स्ट प्रश्न 3 कोषमांथी योग्य शब्द पसंद करी खाली जग्या पूरो। विद्यार्थी मित्रों, तमने जे जणाववामां आवे छे NMMS અને જ્ઞાન સાધનાની જે પરીક્ષા જે છે એમની તૈયારી પણ આપણી YouTube ચેનલ પર કરવામાં આવે છે। તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડિયોને લાઈક પણ કરી દો, તમારા મિત્રોને પણ વિડિયોની લિંકને શેર કરી દો। જોઈએ આગળ કૌંસમાંથી જે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। ચતુર્મુખઃ ખાલી જગ્યા અસ્તિ, ચતુર્મુખः બ્રહ્મः अस्ति। भोजनान्ते पेयम्, भोजनान्ते पेयम् तक्रम्। अपदः शब्दस्य अर्थः पादरहितः। रथः खाली जग्या चलती, रथः वायुवेगेन चलती। विष्णुपदं खाली जग्या प्रोक्तम्, विष्णुपदं दुर्लभं प्रोक्तम्। कमलानं मम गृहं खाली जग्या, अहं कमलान् मम गृहं नयामि। नेक्स्ट चंद्रगुप्तस्य मंत्री खाली जग्या अस्ति। आंसर चंद्रगुप्तस्य मंत्री चाणक्यः अस्ति। वयं द्वितीयं प्रकोष्ठं खाली जग्या, वयं द्वितीयं प्रकोष्ठ प्रविशामः। चाणक्यः स्वयं खाली जग्या उपयोग न करोति, चाणक्यः स्वयं। आंसर छे उत्तरः कंबलस्य उपयोग न करोति। चाणक्यः अधः खाली जग्या करोति, चाणकः अधः शयनं करोति। नेक्स्ट આપેલ ઉદાહરણ અનુસાર વાક્યને પરાવર્તિત કરો। અહીં ઉદાહરણ આપેલ છે रमा आगच्छति, रमा आगमिष्यति। गीता वदति, गीता वदिष्यति। आस्था चलति, आस्था चलिष्यति। अक्षयः खादति, अक्षयः खादिष्यति। परेशः कथयति, परेशः कथिष्यति। उदाहरण छे भोजन भोजान्ते, दिन दिनान्ते, निशा निशान्ते, वर्षा वर्षान्ते। नेक्स्ट उदाहरण में अहीं शब्दों आपवामां आव्या छे जनः अने कंबलः। वाक्य बनशे जनेषु कंबलान् वितरतु। नेक्स्ट शिक्षकः सुधाखण्डः, शिक्षकेषु सुधाखण्डान् वितरतु। छात्रः चाकलेह, छात्रेषु प्रसादान् वितरतु। नेक्स्ट बालकः मोदकः, बालकेषु मोदकान् वितरतु। मानवः दीपः, मानवेषु दीपान् वितरतु। नेक्स्ट उदाहरण छे અહીં सखी सखी वृंद, मित्र मित्र वृंद, गोप गोप वृंद, बाल बाल वृंदम, वादक वादक वृंदम, गायक गायक वृंदम, वृक्ष वृक्षारूढ़। तो અહીં જે શબ્દો છે ગજ ગજારૂઢ, વૃક્ષ વૃક્ષારૂઢ, અશ્વ અશ્વારૂઢ। નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 3 નીચેના ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં અનુવાદ કરો। આ સિંહ છે, એષः સિંહ। હું શ્લોક ગાઉં છું, અહમ શ્લોકમ ગાયામી। મારી માતાનું નામ મીનાબહેન છે, મમ માતુઃ નામ મીનાબહેનમ અસ્તિ। અમે બાળકો છીએ, વલમ બાલકઃ સ્મઃ। હરણ વનમાં રહે છે, મૃગઃ વને નિવસતિ। બાળકો દોડે છે, બાલકઃ ધાવन्ति। હું સંસ્કૃત બોલું છું, અહમ સંસ્કૃતમ વદામી। પ્રકાશ આનંદથી લીમડી જાય છે, પ્રકાશઃ આનંદેન પ્રકાશતે। ભારત મારો દેશ છે, ભારતમ મમ દેશઃ। અમે 8મા ધોરણમાં ભણીએ છીએ, વયમ અષ્ટશ્રેયામ પઠામઃ। સીતા પત્ર લખે છે, સીતા પત્રમ લિખતિ। દિવ્યા ફળ ખાય છે, દિવ્યા ફલમ ખાદતિ। બળદ પાણી પીવે છે, જલમ વૃક્ષભઃ જલમ પીબતિ। મારા ગામમાં એક શાળા છે, મમ ગ્રામે એકઃ વિદ્યાલયઃ अस्ति। મિતાલી ગીત સાંભળે છે, મિતાલી ગીતમ શૃણોતિ। પેલી બારી છે, શમ વાતાયનમ। અમે બાળકો છીએ, વયમ બાલકઃ સ્મઃ। હરણ વનમાં રહે છે, હિરણઃ વને વસતિ। બાળકો દોડે છે, બાલકઃ ધાવતિ। હું સંસ્કૃત બોલું છું, અહમ સંસ્કૃતમ વદામી।
પ્રકાશ આનંદથી લીંબડી જાય છે. પ્રકાશ આનંદાત લીંબડી, અહીં જે પ્રકાશ આનંદાત લીંબડી ગચ્છતિ. ભારત મારો દેશ છે. ભારતમ મમ દેશ અસ્તિ. સીતા પત્ર લખે છે. સીતા પત્રમ લિખંતી. નેક્સ્ટ, બળદ પાણી પીવે છે. વૃષભ જલમ પીબતી. મારા ગામમાં એક શાળા છે. મમ ગ્રામે એકા શાળા અસ્તિ. રાધા પૂજા કરે છે. રાધા પૂજામ કરોતી. તમારું નામ શું છે? તવ નામ કિમસ્તિ. શિક્ષક વાક્ય બોલે છે. શિક્ષક વાક્યમ ભાષતે. ભીમ લાડુ ખાય છે. ભીમઃ લડ્ડુ ખાદતી. આ 3 સસલા છે. અતે ત્રય શશકા સંતિ. તે 5 ચકલીઓ છે. તા પંચ ચટકા સંતિ. હું વિશાલની માતા બોલું છું. અહમ વિશાલસ્ય માતા ભાષતે. ધવલ ચિત્ર જુએ છે. ધવલઃ ચિત્રમ પશ્યતિ. અનામિકા નૃત્ય કરે છે. અનામિકા નૃત્યમ કરોતી. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 4. આપેલા સુભાષિત કે પદ્યની પૂર્તિ કરો. તો અહીં સ્ટુડન્ટ્સો ખાસ તમારા જે 2 ચેપ્ટરોમાં જે છે એમાંથી તમારે જે શ્લોક પૂર્તિ પણ પૂછાશે. તો ખાસ અહીં જે શ્લોકો આપણ છે, રે રે વાયસઃ મમ ખલુ નિંદ્રાતિ. તો અહીં સંપૂર્ણ જે શ્લોક પૂર્તિ આપણ છે, રે રે વાયસઃ કર્કશઃ કંઠઃ મારટ કર્ણક કઠોરમ શાંતા કલાંતા પુનર્નુનિતા પુત્રી મમ ખલુ નિંદ્રાતિ. ભોજનાંતે ચ કિમ પેયમ જયંતઃ કશ્ય વે શ્રુતઃ કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ ત્રકમ શુક્રસ્ય શકસ્ય દુર્લભમ. નેક્સ્ટ, અહીં સ્વર્ણસ્ય ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સ્વર્ણસ્ય ચ મુદ્રિકા. નેક્સ્ટ, અહીં જે મોસ્ટ આઈએમપી જે જ્ઞાતવ્ય એટલે કે ગુજરાતી શબ્દો અને સંસ્કૃત એમના જે વિદ્યાર્થી મિત્રો ટ્રાન્સલેટ કરવામાં આવ્યું છે. ખાસ અહીં જે આપવામાં આવ્યું છે પૂછાશે જ પરીક્ષામાં પણ, તમારી વાર્ષિક પરીક્ષા માટે પણ મોસ્ટ આઈએમપી છે. તો અહીં જે કુકટઃ કુકડો, કૌશિકઃ ઘુવડ, ગૃધઃ ગીધ, ટીટીભઃ ટીટોડી, તિતિરઃ તેતર, શારિકા મેના, ચક્રવાકઃ ચકોર, બકઃ બગલો, શેયનઃ બાજ, ગોપિતઃ સાંડ, ગંડકઃ ગેંડો, ચિત્રકાયઃ ચિત્તો, મહિષઃ પાડો, મેષઃ ઘેટુ, વરાહ ભૂંડ, વૃકઃ વરુ, હરિણઃ હરણ, ભલ્લુકઃ રીંછ. તો આ શબ્દો જે છે એ પરીક્ષામાં પૂછાશે. તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સાધના અને NMMS ની તૈયારી વિદ્યાર્થી મિત્રો હજી પણ સ્ટાર્ટ કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.